આજે જે 7 વ્યક્તિઓના મૃત્યુ થયા, એના પરિવારની માં, પત્ની, બહેન કે બાળકો, હવે એનો આધાર કોણ અને નિરાધાર બન્યા છે એનો જવાબદાર કોણ? ભાજપવાળા તો એમ કહે છે કે દાદાની સરકાર. દાદા આવા હોય જે પોતાની દીકરીના ધણીને મરાવી નાખે? દાદા આવા હોય જે એક દીકરીના ભાઈને મરવી નાખે રોયલ સ્ટેક પીવડાવીને? આવા દાદા હોય? દાદાની સરકાર તો દયાળુ હોવી જોઈએ કે દારૂ તો શું પાણી ખરાબ ન આવવું જોઈએ. એના બદલે અહીંયા તો લોલમ લોલ દર વર્ષે લઠ્ઠાકાંડ. અને સૌથી દુઃખનો વિષય કે આપણા રાજ્યમાં ગુંડાઓ, બુટલેગરો, તોડબાજો, માફિયાઓ, ખોટું કરનારાઓ આગળ 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 અને સરકાર પાછળ 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 પાછળ. પહેલા ક્રિયા પછી પ્રતિક્રિયા. જ્યારે એક વખત લઠ્ઠાકાંડ થાય એટલે 1 અઠવાડિયા સુધી ડ્રાઈવ ચલાવવામાં આવે અને 1 અઠવાડિયા સુધી ક્યાંય દારૂ ન મળે. જેવું બધું નોર્મલ થાય, ભીનું સંકેલાઈ જાય, ઘીના ઠામમાં ઘી પડી જાય ને દારૂના ઠામમાં રોયલ સ્ટેક પડી જાય એટલે પાછો દારૂ મળવા લાગે. મેં પોતે પોલીસમાં નોકરી કરી છે. ગુજરાતના રોયલ સ્ટેક મંત્રીને એટલું કહેવાનું છે કે તમે ઈમાનદારીથી પગલાં લેવા માંગતા હોય તો 100 વહીવટદારોનું લિસ્ટ ગોપાલ ઇટાલી આપશે. કરો તપાસી વહીવટદારો ક્યાંથી પૈસા કમાય મને ખબર છે. તમે કયો એ જિલ્લાના એલસીબીના, એસઓજીના, આરઆર સેલના, ક્રાઇમ બ્રાન્ચના કયા વહીવટદારની કઈ ડિટેલ જોઈએ મારી પાસે? રૂપિયાના હપ્તા લઈ અને એ હપ્તા કમલમ સુધી પહોંચાડી અને લોકોને મરવા માટે છોડી દે છે. આ કેટલો દુઃખનો વિષય છે. દારૂબંધીની આ હાલત દુનિયા જોઈ રહી છે. અને છેલ્લી વાત કે સરકારમાં હું એમ નહીં કહું કે રાજીનામું આપી દે, કેમ કે આ એટલા જેનામાં 1% માનવતા હોત એના રાજમાં એકની એક ઘટના 2 વાર બનવી ના જોઈએ. એટલે આનામાં માનવતા નથી. અને જેનામાં માનવતા ન હોય એની પાસે કઈ માંગણી ન હોય. માંગણી તો જેનામાં માણસ હોય, જેના હૃદય રામ હોય, જેનો આત્મા જાગતો હોય એની પાસે માંગણી હોય. મારી માંગણી ગુજરાતની જનતા પાસે છે.